હવે આજે તમે મારી સાથે જ્યારે આ વિશેષ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમે એ સમજો કે કઈ રીતે એક 22 વર્ષનો દીકરો કે જેનું કોઈ ઓળખ નથી, કે જેની અંદર કુદરતી પણ કેટલીક ખામીઓના લીધે એ જનરલ લોકો કરતાં થોડો અલગ છે, પરંતુ કઈ રીતે 22 વર્ષનો ચંદુ ઠાકોર એ અચો બકરાવાળો બન્યો અને લોકોનો વિશાળ પ્રેમ મળ્યો અને આજે એ ફેમસ થઈ ગયો છે. હવે તમે એક વસ્તુ સમજો કે અચાની ઉંમર 22 વર્ષ છે અને અચા જોડે જે બકરા છે એ બકરાની સંખ્યા પણ 22 છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું સમજી શકીએ કે 22 નંબર એ અચાના જીવનમાં કંઈક નવું લઈને આવ્યો છે. 22 વર્ષની ઉંમરે 22 બકરા સાથે અચો આજે સમગ્ર વિસ્તારમાં ફેમસ થયો છે. મારે આજે અચા સાથે વાત કરવી છે. અચાનો પરિચય તમારી બધાની વચ્ચે મૂકવો છે કે કઈ રીતે અચો એ એક ચંદુ ઠાકોરની અંદરથી અચો થઈ ગયો અને કેવી રીતે લોકોનો પ્રેમ મળતો થયો અને આજે ખૂબ મોટી માત્રામાં તેના વિડીયો વાયરલ થવાના શરૂ થયા છે. તમે જે સ્ક્રીન પર જુઓ છો, આ જેની ગભા ઉપર મેં હાથ મૂક્યો છે એ ચંદુ ઠાકોર છે. ચંદુ ઠાકોર એટલે સોશિયલ મીડિયાનું અત્યારે વર્તમાન સમયમાં ખૂબ ચાલતું નામ એટલે અચો બકરાવાળો. એનું ગામ એ દાંતીવાડા તાલુકાનું શેરગઢ ગામ છે અને આ નાના એવા ગામમાંથી અચો લોકો વચ્ચે બહાર આવ્યો છે. અચા જોડેથી ઘણી બધી વાતો જાણવાનો પ્રયત્ન કરીએ. અચો જ્યારે બોલશે ત્યારે તમને કદાચ એની ભાષા ઉપર ખબર નહીં પડે, પરંતુ એને જેને સતત સોશિયલ મીડિયામાં પ્રમોટ કરવાનું કામ કર્યું છે, સતત મદદ કરી છે, એને સતત એના વિડીયો બનાવ્યા છે અને સતત અચાને લોકો વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એવું જ એક પાત્ર છે, એ પાત્રનું નામ છે ભેરાભાઈ ઠાકોર. એ અચાના પરિવારમાંથી જ છે, ઠાકોર સમાજના એ જ ગામના છે. તો કેટલીક બાબતો જ્યારે ખબર નહીં પડે ત્યારે ભેરાભાઈ ઇન્ટરફેર કરશે ને એ વસ્તુ તમને વધુ સમજી શકો એના માટે તે તમને એની ઓળખ આપશે. અચ્છા, શું નામ તારું? અચોભાઈ બકરાવાળો. બકરાવાળો. ઓકે. તારું ઓરિજિનલ નામ શું છે? અચો ચંદુ ઠાકોર. અચો ઠાકોર. ચંદુ અચો અચો તારું નામ હાલશે? ચંદુ અચો અચો એને અચા વિશે જ કહેવાય. આ ભાઈ બોલે સાંભળ પેલા શું કહે છે. ચંદુ ઠાકોર કે અચો ઠાકોર હોય અચો એને ભાઈ. મેં ઓકે. તો તમે જુઓ કે એને જે વસ્તુ પકડાશે એ વસ્તુ સતત બોલશે, પરંતુ છતાંય લોકોનો પ્રેમ મળે છે. જે સાથે છે એમને. અચ્છા, તારા ગામનું નામ શું છે? શેકર શેરગઢ. શેકર અચો ક્યારે ભણવા ગયો છે? હોય સ્કૂલમાં? પોચ ભણ્યો છે. હોય કયા શિક્ષક તને ભણાવતા? બેન શું નામ હતું? બેન બે બેનનું નામ ખબર છે? એનું નામ ખબર નહીં. નથી ખબર. અને તું જ્યારે ભણવા જતો ત્યારે એના પછી ભણવાનું બંધ કેમ કરી દીધું? બંધ કર્યું. અને કેટલી બકરીઓ છે હાલ? 22 22. હોય. અને કયો કયો ચરવા લઈને ફરો છો? કુવમ કુવમ. બતે કુવમ તને બી ખબર છે કે તારા વિડીયો બહુ વાયરલ થાય છે? હોય. લોકો તને બોલાવે છે કાંઈ મુળાય બધી એમ? લોકો દૂર દૂરથી મળવા માટે આવે છે? કાંઈ માં કયો કયોથી મળવા આવે છે? ડીજામ બધી કાંઈ માં ડીસાથી આવે છે? એવું એમ? હોય. ઘરે આવે છે બધા? કુવમ આવે બતે તું જો ચારતો હોય બકરી ત્યાં કુવમ એમ? હોય. અને તું બકરા લઈને કેટલા ગામમાં ફરે છે? બતે કુવમ. બધા કુવમ ફરે છે. ઓકે. થોડી વધારે વાત કરીએ, ભેરાભાઈ જોડેથી સમજવાનો પ્રયત્ન કરીએ અને અચા વિશેનો થોડો વધારે પ્રયત્ન કરીએ કે અચાને લોકો ખૂબ સહજ રીતે અને સારી રીતે ઓળખતા થાય. ભેરાભાઈ, શું કહેશો? અચો શું થાય છે તમારે? અચો અમારા કુટુંબમાં આમ મારથી મોટો ને મારે કાકો થયો. બરોબર. હા, અચો તમારો કાકો છે? કાકો થયો. ઓકે. તમે જોઈ શકો છો કે એક પારિવારિક રિલેશન પ્રમાણે અચાભાઈ છે કાકા થાય છે એના. કઈ રીતે તમને એવો વિચાર કઈ રીતે આવ્યો કે અચાનો વિડીયો બનાવીએ? અચાનક વિચાર એવો આવ્યો હતો કે પેલા પદ્માવન બીજા મારે જવાનો ખૂબ શોખ હતો. પદ્મા બીજા જતો એટલે વનના દિન જતો, પછી અમુક રમેલમાં જતો, એટલે આનો દિમાગ બોલી પર ફેમસ થઈ જાય એવો હતો. એટલે મને એવું લાગ્યું કે તો ફેમસ થશે, એટલે મેં પછી એના વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એટલે વિડીયો પછી એના એટલા બધા હેડતા ના, પછી હું મારા વિડીયો બનાવતો. મારા ઇન્સ્ટાગ્રામની આઈડીથી ભેરવ દાદા બોલો, મારા વિડીયો બધે ચાલવા ઢૂંચ્યા. મારે ચાલવા ઢૂંચ્યા એટલે મેં પાસે અચાનક ચાલુ કર્યા. એટલે અચાનક પછી મારેથી વધારે ચાલવા ઢૂંચ્યા એટલે મેં મારા બંધ કર્યું, અચાનક ચાલુ કરી દીધું. હવે એવું છે કે અમે ચેક દુકાનમાં જઈ હાલ તો પ્રમોશનના પૈસા આવે, પછી રમેલમાં બીજે એટલે દોડમાં જોગ આવે, એટલે ફેસબુકમાં મોનેટાઈઝ થઈ ગયું છે અમારું. એટલે એની અંદર આ લોબી આ વખતે નહીં પણ 10-12 હજાર પછી બધી થઈ. તો ટૂંકમાં એના પરિવારની અંદર સોશિયલ મીડિયાના લીધે બદલાવ આવ્યો છે. હા, બદલાવ આવ્યો. અને બાકી તમે જ્યારે એની પાછળ આટલી મજૂરી કરી છે શરૂઆતથી એટલું, તો લોકો તમને બી હું તો કહેતા હશે ને શરૂઆતમાં કે એના પાછળ શું કરવા સમય બગાડે છે?
કેવા કેવા એ વાક્યો લોકોને સાંભળેલા છે? વાત એવા હતા કે આ કોઈ પીડા હોય સમજના બદલે આવા છે કોના ખાતા એવું બધું ઘણું કહેતા. ઘણો વિરોધ મારા ઉપર થયો છે પણ તો એડી ગયો છે કુદરતના લીધે માતાજી બોલ્યા તે એડી ગયો. કેવી અપેક્ષા રાખો છો? માની લો કે અચ્છા માટે તમે અચો એકદમ સામાન્ય હતો ને અચાનક આટલા બધા લોકો જ્યારે અત્યારે પ્રેમ મળે છે, અચાનક વિડીયો બહુ વાયરલ થાય છે, તો કેવું તમારી જાત માટે શું ફીલ કરો છો? રાતમાં તો એ છે કે બધું સારું છે. અત્યારને સપોર્ટ તો બધી સમાજ કરે. અમારી સમાજે ખૂબ કરે, બીજી સમાજે ખૂબ કરે. ખાસ કરીને અચ્છા માટે બીજું એવું શું કહેશો કે જે અત્યાર સુધી લોકો અચાને નથી જાણતા ને તમે જાણો છો નજીક કેવી અચાની કઈ વાતો છે કે જે હજુ અચાને લોકો એનાથી દૂર છે પણ તમે જાણો છો? અચો તો એવો છે કે તો ઋષિ મળે ને તો કાળો બીજી બધી બોલે બધાને તો આપણે સોશિયલ મીડિયામાં એવા વિડીયો નહીં વેચતો એવા એટલે તો ઋષિ મળે તો થોડો બોલે બધા જ મને બોલે, એના ભાઈને બોલે, રબારીને બોલે, બકરે બોલે ત્યારે એ બધાને બોલે. ઓકે, એટલે મતલબ અચાનક ગુસ્સો આવે ત્યારે આવું બધું વર્તન કરે, પછી જ્યારે એને ગુસ્સો ચડ્યો હોય ત્યારે એને પછી મનાવવા માટે શું કરે? તરત જ માની જાય કે પ્રયત્ન કરવા પડે? ઓકે, એવું બને ક્યારે ગુસ્સો ચડ્યો હોય પછી વિડીયો તમારે બનાવવાની વિડીયો બનાવવા જ તૈયાર ના હોય એવું બને? હા એવું બને. અમુક ટાઈમ એવો થાય કે મારે અચાનક વિડીયો બનાવ પેલા સમયની વાત કરો પેલો તો મારે અચાનક વિડીયો બનાવવો હોય ને તો મારે અચાનક ગોતવો પડતો, એની પાછળ ફરવું પડતો. પછી અમુક ટાઈમ એવું ઈશ્યુ બની જાય તો મારે અચાનક વિડીયો બનાવે તો ગોતવો પડે. દૂર જતો કે વિડીયો નથી બનાવવા દે. એટલે બધી માણસો શીખડાવે. અમુક માણસો કેવું હોય ખબર છે કે માણસ અમુક આગળ જતો હોય તો એને કીધું એવું કે અચ્છા આવા વિડીયો મત બનાવે તને પોલીસ પકડી જાય, અચ્છા આવા વિડીયો ના બનાવે. મારા વિશે એવું કે આ પૈસા ખાઈ જાય પણ મારો વિષય એવો નહીં પૈસા ખાવાનો. કેમ કે આપણે આવા ગરીબોના પૈસા કાંઈ ઉપર ના થોડે એ વાત સાચી. ઓકે, પોલીસની ડર બતાવે લોકો, પોલીસની ડર બતાવે કે મારા વિશે પૈસા ખાઈ જાય એવું બધું શીખડાવે. ટૂંકમાં તમારાથી એને દૂર કરવા માટે આવું આ જ્યારે આવું તમારી સાથે જ્યારે આવું થાય છે ત્યારે આવા વિરુદ્ધ પછી એવું વિચાર્યું કે મારે લોકોની વચ્ચે બદનામ થવું એના કરતા અચાનક વિડીયો જ નથી બનાવવા, આવો ક્યારે વિચાર આવે છે? એવો વિચાર તો આવે પણ એની અંદર કેવું ખબર છે કે ઓની બધે તો આપણે વાતો કરતો હોય પણ એની અંદર એવું થાય મને કે ઓની પરિસ્થિતિ ખરાબ છે એટલે લોકો શું વાત કરતા આપણા વિડીયો આપણે બસ એના પરિવારનો સપોર્ટ મળે તો આપણે બસ થાય ઘણું થઈ ગયું. બીજું શું બીજું પરિવારના મને એનો ભાઈ થઈ સપોર્ટ કરે, એના કાકા કુટુંબ સપોર્ટ કરે. અચ્છા, પહેરો તને કેવી મદદ કરે છે? ઘણી મિત્ર છે તારો? કેવું રાખે? કાઈ એવું? તને સારા કપડા કોણ લઈ આલે? આવે તને કપડા તને કોણ લઈ આલે? કોક આવે લે. તાર વાળ કપાવવા માટે જવું હોય કેમ જોડે આવે? ભાઈ આવે? એવું? પછી તને બહાર ફરવા લઈ જાય? એવું? તો આજે તમે જે તારા વિડીયો જે લોકો વચ્ચે જાય છે તેમાં સૌથી વધારે તને મદદ કોને કરી? શું નામ એનું? પેરો. અને ગામમાં તારા મિત્રો ખરા? શું નામ મિત્રોના? નામ બોલ. નામ તો બોલ. કેટલા તારા મિત્રો છે નામ બોલતો? 2 જણા. શું નામ? નામ શું છે? 2 જણા. નામ શું એમનું નામ કે? એક તો સવાભાઈ રબારી અને બીજું આયદનભાઈ રબારી. તારા 2 રબારી મિત્રો છે એવું એમ? અચ્છા, ના મિત્રો રબારી 2, એક સવાભાઈ રબારી અને બીજા આજનભાઈ. એ 2 તારા પાક્કા મિત્રો તારા જોડે જોડે રહી? ઓકે. બીજો મારો વધુ પ્રયત્ન એ પણ છે કે જે ભેરાભાઈએ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે અચાનક પરિવારની પરિસ્થિતિ, એના પપ્પા હયાત નથી અને એના જે મમ્મી છે એની માતા છે એ એમની પણ માનસિક સ્થિતિ એટલી બધી સારી નથી અને એક ભાઈ છે એની પણ માનસિક સ્થિતિ એટલી બધી સારી નથી અને તમે અચાનક પરિસ્થિતિ ઓલરેડી જોઈ છે. હવે વધુ એનો જે ભાઈ છે મારી જોડે એને પ્રયત્ન કરું કે એની જોડે પણ સીધી વાત કરીએ અને એની જોડેથી થોડું વધારે જાણવાનો પ્રયત્ન કરું કે અચાની આજે વાયરલ થવાની ઘટના અને અચાને જે લોકોનો પ્રેમ મળે છે એના વિશે એ પણ શું કહે છે. શું નામ છે ભાઈ? લાખા. શું છે પરિવારની પરિસ્થિતિ શું છે તમારી? તે મમ્મી ભોળો હે મગજનો હશે મારો ભાઈ અત્યારે ભોળો હે બકરાનું જ કરે ખેતીનું બહુ કરો 2 ભાઈ મોટો એ ભોળો છે બધું મારા ઉપર છે. બરોબર. 3 ભાઈ છો? 3 ભાઈ. અને પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલે? શું શું કરો? મજૂરી કરું. મજૂરીમાં માની લો શું કરો?
કોને ખેતી નહીં બધું વાવવાનું વાવવાનું અને કેટલા બધા ખેતર ઓકે. અને બાકી આ જે અચાનક વિડીયો વાયરલ થયા એવી તમને ક્યાંથી ખબર પડી છે? અચાનક વિડીયો વધુ લોકો સુધી વાયરલ થયા એવી ક્યારે ખબર પડી તમને? ઘેરે ગઈ ગયો એવું એમ? એટલે કઈ રીતે શું કીધું તું ભેરાએ મતલબ તમને? રોજ બનાવતા એટલે કહેતા અને પછી ત્યારે કેવું લાગ્યું એમ? સારું લાગ્યું. વિડીયો જ્યારથી બન્યા છે, જ્યારથી લોકોનો પ્રેમ મળ્યો છે, એના પછી તમારા પરિવારની અંદર કંઈક પરિવર્તન આવ્યું છે? પરિવારની અંદર કંઈ બદલાવ આવ્યો છે? બદલાવ આવ્યો ને અચાની બાજુથી અચાની જે પણ પ્રવૃત્તિ છે એનાથી ઘરની અંદર કોઈ આવકનો સ્ત્રોત નવો શરૂ થયો એવું ખરું? એવું એમ? આચો પર્સનલી કમાણી કરે છે? આચો આવે ખરું આવક હવે ચાલુ થઈ બરોબર, લોકો તરફથી પૈસા મળે છે, તો એક રીતે તો અચો એની પોતાની કમાણી શરૂ કરી છે એવું કહી શકીએ ને આપણે. તો સોશિયલ મીડિયાને શું માનો છો? અચાનું જીવન સોશિયલ મીડિયાથી બદલાયું છે, તો સોશિયલ મીડિયાને શું માનો છો? સોશિયલ મીડિયા તમારા પરિવાર માટે શું છે, કેવું સાબિત થયું? સારું. કઈ રીતે જુઓ છો અચાને અત્યારે? નહીં, અચાને માની લો કે અચો એકદમ ઠંડા મગજનો છે, તો અચાન તમે કઈ રીતે જુઓ છો? અચા વિશે હવે શું વિચારો છો? પેલા એવું કદાચ લાગતું હોય કે કદાચ ભાઈ થોડો વીક છે, ભાઈ થોડો માનસિક થોડો વીક છે, અથવા તેને ખબર નથી પડી. હવે શું લાગે છે? એનો એ જ અચો છે, લોકોએ તેને વધાઈ લીધો છે, તો હવે શું વિચારો એમ અચા માટે? એમ શું લાગે છે? એમ આગળ જતા અચાન હજુ વધુ ફાયદો થશે એવું શું લાગે? થાય આગળ જવાનું. એવું એમ? અચાન તમે શું મદદ કરો છો અત્યારે વિડીયો બનાવવામાં? કઈ મદદ? ગમે વિડીયો બનાવો તમે જો બકરા મોજો કોઈ દિવસ. ઓકે, અચાને વિડીયો બનાવવા જવું હોય તો એની પરમોશનમાં જે જવું હોય તો જવું. બકરા તમે ચરાવો? બકરા ચરાવો. બીજી કઈ રીતે મદદરૂપ થો છો? બધી રીતે. એવું એમ? જે જવું હોય એમને. અચો પેલા કશું નતો કરતો ત્યારે એવું લાગતું હોય કે અચો કશું નથી કરતો, હવે અચાની થોડી ઘણી સાઈડ ઇન્કમ ચાલુ થઈ એવું લાગે છે કે હવે એના પૂરતું કમાઈ લે છે? એવું એમ? અચો આવું બધું કમાય છે તો તમારી મમ્મીને ખબર પડે છે કે અચો આવી રીતના કમાય? મમ્મીને ખબર. એમને ખબર નથી કે અચો વિડીયો બનાવે? કોઈ નહીં. એકદમ વીક છે? કોઈ નહીં. એવું એમ? કેટલી ઉંમર હશે મમ્મી? મમ્મીને હશે લગભગ 50 જેવું છે. એવું છે એમ? પહેલેથી જ એવું છે એમને? તો ટૂંકમાં ઘરની જવાબદારી બધી તમારી ઉપર છે. બરોબર. અને અચાનું ઓરિજિનલ નામ શું છે? ચંદુ. ચંદુ. તો લોકોને તો ખબર નથી ચંદુ ઠાકોર નામ છે, હે ને? અચાથી ફેમસ છે. ઓકે, શું નામ તમારું કીધું? લાખાભાઈ. તો તમે આ જે રીતે જોયું એ રીતે ચંદુ ઠાકોરની અંદરથી અચો બકરાવાલા તરીકે ફેમસ થયો છે. કદાચ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી અચાનું જ્યારે આઈડી જ્યારે બનાવ્યું ત્યારે આ જે સપોર્ટેડ વ્યક્તિ ભેરાભાઈ જે ઠાકોર છે એમને લોકોના રિવ્યૂ લીધા હતા કે ભાઈ શું નામ રાખવું મારે આઈડીનું, અને ત્યારે પણ મેં એ જે સર્વે કર્યું છે, મેં સર્ચ કર્યું છે એમનું આઈડી, તો એની અંદર પણ મને એવું જાણવા મળ્યું કે સૌથી વધારે લોકોએ રિવ્યૂ એવા આપ્યા હતા કે અચાનો વ્યવસાય બકરાવાળાનો છે તો અચો બકરાવાળા નામ રાખવું. અને એ વધુ કોમેન્ટો લોકોની આવી એ પછી ભાઈએ નિર્ણય લીધો કે આઈડીનું નામ પણ અચો બકરાવાળા રાખ્યો. અને મેં તમને પહેલા પણ કીધું હતું કે અચાની ઉંમર 22 વર્ષ છે, એની બકરાની સંખ્યા પણ 22 છે. એના માટે આ 22 શબ્દ એ ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર પરિવર્તન લાવ્યું છે. એવું નથી કે એના જીવનની અંદર સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જે જીવન જીવતો હતો એની અંદર ચેન્જીસ આવ્યું છે, અને કેટલાક અંશે એનાથી ફાયદા થયા છે. અને હજુ તમારાથી જેટલી પણ થતી હોય એ રીતે અચાને સોશિયલ મીડિયામાં મદદ થાય એવી ખૂબ એની જરૂર છે, કારણ કે એના ઘરની પરિસ્થિતિ એટલી બધી પણ સારી નથી કે તે એને આ જરૂર ના હોય. તમારા જેવા લોકોનો પ્રેમ વધુ મળશે તો અચાના જીવનની અંદર કંઈક હજુ વધારે બદલાવ આવશે. નમસ્તે.